અને પછી ભવાનીના શરીરના ટુકડા થયા એટલે ભવાનીનું તેજ જે હતું આત્મા એ હિમાલયને ત્યાં મેનાના ઉદરમાં આવતો રહ્યો. તેહી કારણ હિમગીરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાઈ. બીજો જન્મ પાર્વતીનો લીધો અને શંકરની ઉગ્ર તપશ્ચર્યા કરી અને બીજા જન્મમાં શંકર અને પાર્વતીને પરણે છે. અને જાન તૈયાર થઈ. આ કથા બહુ સરસ છે. શંકર ભગવાન પાર્વતીને પરણવા જાય છે. હિમાલયને ત્યાં આનંદ છે. દીકરીનો જન્મ થયો, દીકરી જુવાન થઈ ગઈ. નારદજી આવે છે. નારદજીએ હાથ જોઈને પાર્વતીને કીધું કે તને કોઈ સાધુ તારો પતિ થાય, તારો પતિ સાધુ હશે, વૈરાગી હશે, અઘોરી હશે. પાર્વતી સમજી ગયા હું જેનું તપ કરું છું આ એના વર્ણન છે. અને પછી સપ્ત ઋષિઓએ પરીક્ષા કરી અને હિમાલયને કહ્યું કે તમારી દીકરી ભાગ્યશાળી છે, એનો તપનો યોગ પૂરો થાય છે અને આ શંકર સાથે અમે વિવાહ કરવાનું માગું લઈને આવ્યા છીએ. બધું નક્કી થયું. દેવતાઓ બોલાવે છે, શંકરને તૈયાર કરે છે. આ બાજુ હિમાલયને તૈયાર કરે છે. આ તો સંસારી માણસો, હિમાલય રાજા છે, રાજ ઠાઠથી બધું વ્યવસ્થા કરી, પણ આ તો અઘોરીના અઘોરી છે, આદિ યોગી છે, આદિ યોગી. એટલે શરીરમાં રાખ લગાડી અને ભગવાનના જેટલા મહેમાનો હતા, વિષ્ણુ ને બ્રહ્મા ને ઇન્દ્ર ને બધા દેવતાઓ પોતપોતાના શરીરને શણગારી, દેવીઓ પોતાના શરીરને શણગારી વરરાજાને મૂકીને આગળ નીકળી ગયા. શંકર તો ધૂણા ઉપર બેઠા છે. હજી ભગવાન શંકર હસે છે કે આને ઉતાવળ તો જો, મુખ્ય મુદ્દો મૂકીને વયા ગયા બધા. દેવતાઓ દેવીઓ નીકળી ગયા હિમાલય જવા માટે. વરરાજા ધૂણા ઉપર બેઠા છે. ભગવાન શંકરે કહ્યું કે તમને મારી સાથે હાલતા શરમ આવતી હોય તો હું મારી જાન નોખી ઊભી કરું. અને ભગવાન ધૂણા પાસે ઊભા થયા. ધૂણામાંથી રાખ લીધી, રાખને ઉડાડી અને જ્યાં અઘોર મંત્ર બોલ્યા ત્યાં ભૂત પ્રેત પિશાચ સબ સાકીની ડાકીની બધા ઊભા કર્યા છે. કોઈ હા હા, કોઈ હું હું, કોઈ માથાવાળા તો કોઈ માથા વિનાના, કોઈ આકાશમાં ઉડતા તો કોઈ જમીનમાં ઉડતા. આવા બધા ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીને ઉત્પન્ન કર્યા. બધા ડાકલા વગાડવા લાગ્યા અને ભગવાન શંકર પાસે હાથ જોડીને કહેવા લાગ્યા આજ્ઞા આપો. ભગવાન શંકરે કીધું કે તમે મારા મહેમાન થાઓ, મારા લગ્ન છે અને સાચા જનૈયા તો તમે છો, તમે મને શણગારો. હવે ભૂત ને પ્રેત ને શણગારતા કેવું આવડે? રાખ લગાડી, શરીરમાં લીટા કર્યા આંજણના, ઓમકાર બનાવ્યા છે. સર્પો તાજી કાચરી કાઢેલા સર્પો ગળામાં, એક સર્પને જનોઈ, એક કેળમાં વેઠું, એક પગમાં નાગણીઓ બાંધી, કાંડામાં નાગણીઓ બાંધી, કાનમાં વીછી, કુંડલમાં વીછી રાખ્યા, જટાને બાંધી, ચંદ્ર હરખો કર્યો અને પછી વાહનમાં નંદી રાખ્યો, નંદીને શણગાર્યો. શિવજીને તેડી અને બધા ભૂતોએ નંદી ઉપર બેસાડ્યા. હાથમાં ત્રિશુલ. ભગવાન શંકર પરણવા જાય છે. જીવ પરણે ને, જીવ પરણે ત્યારે પીઠી ચોળે. આપણે બધાને ખબર છે ને, બધાની પીઠી ચોડવામાં આવે. શિવ પરણા ત્યારે પીઠી નહીં, રાખ ચોયડી. એ જગતને સંદેશો આપ્યો કે તમારા ગમે એટલા ભોગ ભોગવો, ગમે એટલું શરીરને શણગારો, પણ એક દિવસ આ શરીર રાખ બની જશે. એટલા માટે રાખ ચોડીને ભગવાન પરણવા જાય છે. જીવ પરણે ત્યારે તલવાર લઈને જાય, શિવ પરણા ત્યારે ત્રિશુલ લઈને ગયા. ત્રિગુણથી જે પર છે એ શિવ છે, જગતને ઉપદેશ આપ્યો. જીવ પરણે ત્યારે ઘોડા ઉપર બેસે, શિવ ઘોડા ઉપર ન બેઠા. ઘોડો કામનું રૂપ છે. શિવે કહ્યું હું કામ ઉપર બેસીને ના આવું, કામ તો મારો દાસ છે. હું નંદી ઉપર બેસીને આવું. નંદી એટલે ધર્મ, ધર્મના 4 પગ છે. શિવે કહ્યું મારી ધર્મ ઉપર અસવારી છે, અધર્મ ઉપર નહીં. ધર્મની અસવારી બનાવીને જે પરણે છે એ આદિ પુરુષ છે, આદિ યોગી છે. શિવ આદિ યોગી છે. બસ ભગવાન શંકર આવે છે અને દેવતાઓ આગળ નીકળી ગયા અને ભૂતડાઓ નાચવા લાગ્યા. આ વરઘોડો બહુ મોટો છે અને આપણે કૃષ્ણ જન્મ સુધી પહોંચવું છે. એટલે શંકર અને પાર્વતી પરણા, મંગલ ગીત ગવાણા અને ગોવિંદજીની સાથે બધા દેવો પણ હરખાણા. હાલો હાલો ને જોવા જાય શિવજીનો વરઘોડો. સાસુ પોખો આવ્યા ત્યાં હરપે ફૂફાળો માર્યો. કંકાવટીને, થારીને, પિંડિયાને, કળશને, નાળિયેરને બધું પડી ગયું. સાસુ બેભાન થઈ ગયા. ત્યાં સુધી શંકર બાજોટ ઉપર ઉભા રહ્યા. એને કમૂરતા કહેવામાં આવ્યા, ધનારકને મીનારતા. વાસ્તવમાં સાસુ મૂર્છા ખાઈને પડી ગયા છે.
આવું રૂપ જોઈને. પછી નારદજીએ બધી પૂર્વજન્મની કથા કઈ સંભળાવી. સાસુ ભાનમાં આવ્યા, આવા અઘોરીને હું મારી દીકરી નહીં આવું. નારદજીએ કીધું, નારદજીએ જય સમજાવી, પૂર્વજન્મની પ્રીતિ અઘોરી નથી, તમારે જોયા ફેર છે, જોવો. ત્યાં સુધીમાં તો કમૂરતા પૂરા થઈ ગયા. રાશિ ઉપરથી સૂર્ય બદલી ગયો. શંકરને ભગવાન વિષ્ણુએ મનાવી લીધા, ઉતારે લઈ ગયા, સ્નાન કરાવ્યું અને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદાવ સંતમ હૃદયાર વિંદે. દુનિયાના તમામ દેવતાઓ, બધા દેવતાઓ, દેવીઓ, ઋષિ મુનિઓ બધા ઝાંખા પડી ગયા. સૂર્ય કોટી સમપ્રભા, સૂર્ય ઝાંખો પડે આવું રૂપ ભગવાન શંકરનું. આટલા નમણા, આટલા રૂપાળા, આટલા દેખાવડા તૈયાર કર્યા વિષ્ણુએ. અને વિષ્ણુ અણવર બન્યા, બ્રહ્મા ગોરબાપા બન્યા અને માંડવે આવ્યા. પાર્વતીનો હાથમાં હાથ લીધો, અસ્તમેળાપ થયો અને પછી 4 મંગલ ફેરા ફેર્યા. લગ્નની વિધિ પૂરી થઈ. દીકરીને ખૂબ કર્યાવર આપ્યો, ગલે લગાવીને દીકરીને વિદાય કરી. દીકરીને વિદાય કરવી કરુણ કથા છે, પણ આપણી પાસે એટલો સમય નથી. દીકરીને વડાવી દીધી. શંકરને પાર્વતીને લઈને શિવજી કૈલાસમાં આવે છે. દેવતાઓ 4 પરિક્રમા કરીને પોતાના લોકમાં ગયા. શિવ અને પાર્વતીના માતા અને પિતાના સંસારના વર્ણન કરવાની શાસ્ત્રકારોએ મનાઈ કરી છે. એટલે કાળક્રમે ગણપતિ અને કાર્તિક સ્વામીનો જન્મ થયો.